નમસ્કાર. લગ્ન એ જીવનનો એક ખૂબ જ સુંદર તબક્કો છે, પણ ખાસ કરીને સરકારી કર્મચારીઓ માટે એ થોડીક વહીવટી પ્રક્રિયાઓ પણ સાથે લઈને આવે છે. તો આજે આપણે એવી જ એક ખૂબ જ મહત્વની પ્રક્રિયા વિશે વાત કરીશું. ગુજરાતમાં નવી પરણેલી મહિલા કર્મચારીઓ એમની સર્વિસ બુકમાં નામ કેવી રીતે બદલાવી શકે? ચાલો આખી પ્રક્રિયાને એકદમ સરળ બનાવી દઈએ. લગ્ન પછી કેટલા બધા ડોક્યુમેન્ટ્સમાં નામ બદલવાનું આવે ખરું ને? પણ વાત જ્યારે સરકારી નોકરીની આવે ત્યારે સર્વિસ બુકમાં પિતાના નામની જગ્યાએ પતિનું નામ દાખલ કરાવવું એ થોડું અટપટું લાગી શકે છે. સૌથી મોટો સવાલ એ જ હોય છે કે આ પ્રોસેસ શરૂ ક્યાંથી કરવી? તો પછી સવાલ એ જ છે કે આ ઓફિશિયલ ચેન્જ, આ ફેરફાર થાય કેવી રીતે? પણ જરાય ગભરાવાની જરૂર નથી. ચાલો આજે આપણે આ જ ગૂંચવણને ઉકેલીએ અને સ્ટેપ બાય સ્ટેપ આખી પ્રોસેસ સમજી લઈએ. હવે જુઓ, કોઈ પણ સરકારી કામ હોય ને એના નિયમો જાણવા બહુ જ જરૂરી છે. તો આપણે સીધા ફોર્મ ભરવા પર જઈએ એ પહેલાં એ સમજવું પડે કે આખી પ્રક્રિયાનો પાયો શું છે, કયા કાયદા કાનૂન પર આ બધું ચાલે છે. તમને કદાચ જાણીને નવાઈ લાગશે કે આ કોઈ નવો નિયમ નથી હો. આનું જે કાનૂની આધાર છે ને એ તો દાયકાઓ જૂનો છે. જુઓ, 1961માં એક મુખ્ય ઠરાવ આવ્યો અને પછી એને વધુ પાક્કો કરવા માટે 1977માં બીજો એક ઠરાવ આવ્યો. બસ આ બે ઠરાવો જ આખી પ્રોસેસનો બેઝ છે, એનો પાયો છે. હવે આ બધા નિયમોનો જો સાર કાઢીએ ને તો એક જ વાત સામે આવે છે, અને એ સૌથી ઇમ્પોર્ટન્ટ છે. તમારી સર્વિસ બુકમાં નામ ત્યારે જ બદલાશે જ્યારે તમારું નવું નામ સરકારી ગેઝેટમાં છપાય. એટલે કે સાદી ભાષામાં કહીએ તો ગેઝેટમાં નામ છપાવવું એ પહેલું અને સૌથી જરૂરી સ્ટેપ છે. આના વગર આગળ વધી જ ન શકાય. ઓકે, તો હવે નિયમો તો આપણને ખબર પડી ગઈ. તો ચાલો હવે સીધા મેઇન પોઈન્ટ પર આવીએ. આ ગેઝેટમાં નામ છપાવવા માટે જે ફોર્મ ભરવાનું છે એનું શું? એ કેવી રીતે ભરવાનું? ચાલો આખી પ્રોસેસને આપણે એકદમ સહેલા 4 સ્ટેપ્સમાં સમજી લઈએ. સ્ટેપ 1, જે ઓફિશિયલ ફોર્મ છે એ લઈને બરાબર ભરી દેવાનું. સ્ટેપ 2, જે ફીસ છે એ મની ઓર્ડરથી તૈયાર કરી દેવાની. સ્ટેપ 3, એની સાથે જેટલા પણ જરૂરી ડોક્યુમેન્ટ્સ છે એ જોડી દેવાના. અને છેલ્લે સ્ટેપ 4, આ આખું પેકેજ સરકારી ઓફિસમાં મોકલી દેવાનું. બસ આટલું જ. ચાલો હવે એક સ્ટેપને જરા ડિટેલમાં સમજીએ. તો હવે વાત આવે છે ફીની. બહુ વધારે નથી. જુઓ, જો જનરલ કેટેગરીમાં આવતા હો તો ₹100 અને SC/ST કેટેગરી માટે ફી છે માત્ર ₹60. અને હા, આ ફીની અંદર તમને ગેઝેટની 2 કોપી પણ મળી જશે. પણ અહીં એક વાત એકદમ ખાસ ધ્યાનમાં રાખવાની છે. જે મની ઓર્ડર કરવાનો છે એ તમારા જૂના નામથી, એટલે કે લગ્ન પહેલાંના નામથી જ કરવાનો છે. આ ભૂલતા નહીં. ઓકે, ફોર્મ ભરાઈ ગયું, ફી પણ તૈયાર છે, પણ મોકલવાનું ક્યાં? તો આ રહ્યું એડ્રેસ. બરાબર નોંધી લેજો. વ્યવસ્થાપક શ્રી, સરકારી મુદ્રણાલય અને લેખન સામગ્રી, રાજકોટ. આ જ એડ્રેસ પર તમારી અરજી મોકલવાની છે. હવે જ્યારે તમે ફોર્મ હાથમાં લેશો ને ત્યારે એમાં એક નિયમ પર ખાસ નજર કરજો. નિયમ 7A. આ નિયમ સ્પેશિયલી ખાસ કરીને એવી પરિણીત મહિલાઓ માટે જ છે જેમને પતિનું નામ પોતાના નામ સાથે જોડવું છે. આનાથી તમારી અરજીને એક ઓફિશિયલ બેકિંગ મળે છે. ચાલો, ફોર્મ ભરાઈ ગયું, ફી પણ રેડી છે, પણ આટલું પૂરતું નથી. આની સાથે કેટલાક જરૂરી ડોક્યુમેન્ટ્સ પણ જોડવા પડશે. એના વગર તો અરજી અધૂરી જ ગણાય. તો ચાલો ફટાફટ લિસ્ટ જોઈ લઈએ કે કયા કાગળિયા તૈયાર રાખવાના છે. જુઓ, તમારી અરજી સાથે આટલી વસ્તુઓ હોવી જ જોઈએ. એક તો પાસપોર્ટ સાઇઝનો ફોટો, બીજું મેરેજ સર્ટિફિકેટ, અને જો એ ન હોય તો લગ્નની ઓરિજિનલ કંકોત્રી પણ ચાલશે. પછી જોઈએ એક ઓરિજિનલ સોગંદનામું એટલે કે એફિડેવિટ. સાથે તમારું કોઈ પણ ફોટો આઈડી જેમ કે આધાર કાર્ડ અને રહેઠાણના પુરાવા માટે વોટર આઈડી કાર્ડ જેવું કંઈક. બસ આટલા ડોક્યુમેન્ટ્સ એટલે તમારી ફાઇલ કમ્પ્લીટ. હવે કદાચ મનમાં સવાલ થાય કે ભાઈ આટલી બધી માથાકૂટ શું કામ? ખાલી એક નામ જ બદલવું છે ને? પણ ના, વાત એટલી નાની નથી. આ મામલો સીધો તમારી આખી સરકારી કરિયરના રેકોર્ડ સાથે જોડાયેલો છે. અને અહીંયા એન્ટ્રી થાય છે સેવાપોથીની, એટલે કે તમારી સર્વિસ બુકની. આને તમે સરકારી નોકરીની જન્મકુંડલી જ સમજી લો. તમે નોકરીમાં ક્યારે જોડાયા, ક્યારે પ્રમોશન મળ્યું, બધી જ A to Z વિગતો એમાં હોય છે. એટલે એમાં બધી જ માહિતી એકદમ સાચી અને અપ ટુ ડેટ હોવી કેટલી જરૂરી છે એ સમજી શકાય છે. અને બસ આ જ કારણ છે કે ગેજેટમાં નામ છપાવવું એ ખાલી એક ફોર્મેલિટી નથી. એ એક પ્રકારની માસ્ટર કી છે, એક કાનૂની પુરાવો છે.
જેનાથી જ તમારી સર્વિસ બુક જેવા ઇમ્પોર્ટન્ટ ડોક્યુમેન્ટ્સમાં ફેરફાર કરવાનો દરવાજો ખુલે છે. આ જ આખી વાતનો નિચોડ છે. તો ચાલો આ વાતને આપણે અહીં પૂરી કરીએ, પણ એક સવાલ સાથે. જરા વિચારો, એકવાર સર્વિસ બુકમાં નામ અપડેટ થઈ ગયું તો એની અસર ખાલી સર્વિસ બુક પૂરતી સીમિત નથી લેતી. ભવિષ્યમાં પેન્શન, કોઈ લોન લેવી હોય કે બીજા કોઈ પણ નાણાકીય કામકાજ હોય, બધે જ આ અપડેટ કામ લાગશે. એટલે જ આ પ્રક્રિયાનું મહત્વ ઘણું વધારે છે. આશા છે કે આ માહિતી ખૂબ ઉપયોગી થઈ હશે. આવી જ બીજી અગત્યની માહિતી માટે માશા એજ્યુવર્લ્ડને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.